નમસ્કાર મિત્રો, આજે ફરી એક નવા વ્યક્તિ પરિચય લઈને આવ્યા છીએ. આશા રાખીએ છીએ કે તમને ગમતું હશે અને તમે અમારા પેજને ફોલો કરતા હશો અને શેર પણ કરતા હશો. આજે એક ક્રિકેટ જગતની વાત કરવી છે કે જે ક્રિકેટ જગતની અંદર મહાન વ્યક્તિ છે અને ભારતના અત્યાર સુધીના શ્રેષ્ઠ બેટ્સમેનોની યાદીમાં સૌથી મોખરે મૂકી શકાય એવું નામ વિજય મર્ચન્ટ. વિજય મર્ચન્ટનો જન્મ ઈસવીસન 1911માં 12 ઓક્ટોબરના રોજ મુંબઈ શહેરમાં થયો હતો. એ સમયે મુંબઈ એ ક્રિકેટનું સ્વર્ગ ગણાતું. તેમણે ભદ્રા ન્યૂ કોલેજની અંદર પોતાના અભ્યાસ કરી રહ્યા હતા. તે સમય દરમિયાન તેમનામાં ક્રિકેટના જીવનનો આરંભકાળ થઈ ગયો હતો અને વાત કરીએ તો તે 15 વર્ષની ઉંમરે એક સારા રમતવીર હતા અને તેમણે મોટા જે ખેલાડીઓ હતા એની સાથે ટીમમાં રમતા અને વરિષ્ઠો અને પ્રેક્ષકોને તેમને ક્રિકેટથી દંગ કરી દીધા હતા. એટલું એમનું સારું ક્રિકેટ હતું. ત્યારે જે વિજય મર્ચન્ટ્સ હતા તો એમને કોઈ ગુરુ નહોતા, એમને કોઈ પ્રશિક્ષણ આપવાની ત્યારે વ્યવસ્થા નથી. તો તે પોતે જ પોતાની ભૂલો શોધતા અને એની ઉપર ચિંતન કરતા અને એને સુધારવાનો પ્રયત્ન કરતા હતા. તે પોતાના ક્રિકેટને ધર્મ માનતા હતા. 1936માં જ્યારે ભારતની ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસે જાય છે અને ત્યાં તેઓ સદી કરે છે અને આખા વિશ્વમાં એમની પ્રસિદ્ધિ ફેલાઈ જાય છે અને એની નોંધ લે છે. અને તે સમયે વિશ્વના જે 5 બેટ્સમેનો વર્ષના નીકળે છે, આખા વર્ષના પ્રથમ 5 એમાં એમનું નામ હોય છે અને તેઓ એ દેશ માટે આખો વિજય મર્ચન્ટ છે એ સન્માનિત કરે છે અને આપણને ગૌરવ અપાવે છે. ત્યારે દેશને પણ એટલું ગૌરવ થાય છે કે આપણા દેશની અંદર પણ આવા એક ક્રિકેટર થઈ ગયા છે. ત્યાર પછી ક્રિકેટના સુવર્ણકાળ એમનો હતો. એ સમય દરમિયાન એમણે એમાંથી પછી નિવૃત્તિ લઈ લીધી, પણ તેઓ એક કોમેન્ટેટર બને છે અને કોમેન્ટેટરમાં પણ એમનો સુવર્ણકાળ આવે છે અને જે ક્રિકેટનો આ ઉત્તમ હતા એનાથી સર્વોત્તમ તેઓ કોમેન્ટેટર બને છે અને એ જે બેટથી કરીએ કે એનાથી વધારે ઉત્તમ તો એમને એમની કોમેન્ટ્રીથી કર્યું. અને તેઓ નિવૃત્ત થયા ત્યાર પછી સારા લેખક હતા. તો જે સામાયિકો પ્રસિદ્ધ થતા હોય છે, સમાચાર પત્રો હોય છે, તો એમાં પણ એઓ લેખ લખતા હતા ક્રિકેટ વિશેના અને પોતાના અનુભવો અને ક્રિકેટ વિશેની વાતો કરતા હતા. આ સિવાય વાત કરીએ તો 1969ની અંદર વિજય મર્ચન્ટ્સની જે આપણી ક્રિકેટની અધ્યક્ષ જે પસંદગી સમિતિ હોય છે એમાં અધ્યક્ષ તરીકે એમની નિમણૂક થાય છે. તેમણે ખેલાડીઓ અને કોમેન્ટેટર તરીકે બહુ સારું કામ કર્યું હતું અને ત્યાર પછી એમણે અધ્યક્ષ તરીકેમાં પણ એમનો કાર્યકાળ સારો રહ્યો અને ત્યાર પછી નિવૃત્ત થઈ ગયા. ત્યાર પછી તેમણે સેવાના કાર્યો પણ ખૂબ કર્યા અને અંધજન મંડળ છે એમાં પણ એમણે પોતાની સેવાનું કાર્ય કર્યું. આ જે વિજય મર્ચન્ટ છે એ સમયના મહાન ક્રિકેટર થઈ ગયા જેમના નામે ઘણી ટ્રોફી અત્યારે રમાય છે. એમની પણ આપણે નોંધ લેવી જોઈએ. અને 27 ઓક્ટોબર 1987ના રોજ તેમણે મુંબઈમાં પોતાની આ જીવનની ઇનિંગ્સ પૂરી કરી અને ત્યાંથી આપણા વચ્ચેથી એમને વિદાય લીધી. તો આવા એક મહાન ક્રિકેટર વિજય મર્ચન્ટ્સ હતા જે 20મી સદીમાં થઈ ગયા. એમના વિશે પણ આપણે જાણવું જોઈએ અને જો તમે વધારે વિગત વાંચવા માંગતા હોય તો એમના પણ પુસ્તકો વિશે આપણે જોવું જોઈએ અને સમજવું જોઈએ કે એમણે પણ સ્ટ્રગલ કરી છે અને સ્ટ્રગલ તો દરેકના જીવનમાં આવે છે. સ્ટ્રગલ કર્યા વિના કશું જ મળતું નથી, પણ સ્ટ્રગલ કોઈને પસંદ નથી આવતી. પણ જ્યારે એ સફળ થઈ જાય છે, સક્સેસ મળે છે, તો બધાને એમની સફળ પસંદ આવે છે. એટલે આપણે પણ એમના જીવનમાંથી કંઈક મેળવીશું અને શીખીશું. અસ્તુ, આવતીકાલે ફરીથી આવા જ એક નવા મહાન વ્યક્તિનો પરિચય લઈને આવીશું. આવજો મિત્રો.